આદિનાથ ભગવાન, જેમણે પહેલેથી સૃષ્ટિની શરૂઆત કરી, જેમ કે ઝાડ પાન આ બધી જ વસ્તુઓ તેમને જ્ઞાન આપ્યું કે કઈ રીતે આપણે બનાવવું. કેમ કે પહેલાં કલ્પવૃક્ષ હતા, એ બંધ થઈ ગયા, પછી આદિનાથ દાદાએ શરૂઆત કરી. તો આજે આપણે મેડિટેશન કરીશું આદિનાથ ભગવાનનું અને ગુરુ આપણી લાઈફમાં કોન્ફિડન્સ, સ્વાસ્થ્ય અને જ્ઞાન માટે ખૂબ જરૂરી ગ્રહ છે. આ ગ્રહ જેનું પાવરફુલ હોય તેનું જ્ઞાન ખૂબ સારું હોય છે અને જ્ઞાન વગર કશું જ શક્ય નથી. તો એમના મંત્ર છે ઓમ રીમ અર્હમ શ્રી આદિનાથાય નમઃ, શ્રી ગુરુ ગ્રહ પૂજિતાય ઓમ રીમ અર્હમ શ્રી આદિનાથજીને નમઃ. અને બીજો મંત્ર છે બીજ મંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સમ ગુરુવે નમઃ. ઓમ ગુરુવે નમઃ એ સૌથી નાનો મંત્ર છે. તો આ મંત્ર સાથે આપણે ધ્યાનમાં આગળ જઈશું. મંત્રની શરૂઆત આપણે સોહમથી કરીશું. આપણે ભગવાનની આંખોમાં જોવાનું છે અને શ્વાસ બંધ, અંદર લેવાનું છે, બહાર લેવાનું છે. સો એટલે અંદર શ્વાસ લેવાનો, હમ એટલે શ્વાસ બહાર કાઢવાનો. સોહમનો મતલબ થાય છે પરમાત્મા. એ પરમાત્મા તમારી અંદર જે ગુણો છે, જે શક્તિઓ છે તે મારી અંદર આવી રહી છે. કયા સંકેત છે જે આપણને અનુભૂતિ કરાવે છે કે પરમાત્મા, આદેશ્વર, ઈશ્વર આપણાથી પ્રસન્ન છે? જ્યારે મન કોઈ પણ પ્રયાસ વગર સ્થિર રહે, શાંત રહે, આપણને મૌનમાં રહી સહજ રીતે ધ્યાન કરવાનું મન થાય. ધ્યાન, જપ, સાધનામાં કોઈ પણ પ્રયાસ વગર પ્રવેશી શકાય છે, મન શાંત થાય છે. ત્યારે પરમાત્મા, ઈશ્વર, આદેશ્વર સ્વયં આપણી સાધનામાં આવે છે. અત્યારે મન ધ્યાન સાથે જોડાઈ ગયું છે. એક ઊંડી, સ્થિર, ન બોલવાવાળી શાંતિ આવી રહી છે. આ સંકેત છે કે ઈશ્વર, આદેશ્વર, પરમાત્મા આપણા કર્મ અને ભાવનાઓથી સંતુષ્ટ છે. મૌન અને ધ્યાનની સાધનાને જીવનનો એક ભાગ બનાવીએ. શબ્દથી સંસાર ચાલે અને મૌનથી આત્મા નિખરી ઉઠે છે. અત્યારે આપણું મન ધ્યાન સાથે જોડાઈ ગયું છે અને આપણા આત્માને ઈશ્વર સુધી પહોંચવાનો અહેસાસ થઈ રહ્યો છે.